અત્યારે રાજ્યભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે વાવાઝોડું આવશે કે કેમ. એને લઈને હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ પણ ગૂંચવણમાં મુકાયું છે કે આ વાવાઝોડું ખબર નથી પડતી કે વાવાઝોડું બનવાનું છે કે કેમ. એને લઈને આ ચર્ચા છે તે કરતા હોય છે અને હવામાન નિષ્ણાંતો સતત આની ઉપર દેખરેખ રાખી રહ્યા છે. હવામાન વિભાગ પણ સતત આની ઉપર નજર રાખી રહ્યું છે. પણ તમને જણાવી દઉં કે મે અને જૂન મહિનામાં જ આ વાવાઝોડા કેમ બને છે. શું ખરેખર ચોમાસું આવે ત્યારે જ વાવાઝોડા બને? ના, એવું નથી હોતું. પણ ગરમીનું અને ભેજવાળું પ્રમાણ અને જ્યારે દરિયામાં ગરમ પ્રવાહ થાય, ગરમી વધારે થાય, ત્યારે વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારે આજે વાવાઝોડું કઈ રીતે બને છે ને ખાસ કરીને મે અને જૂનની વચ્ચે જ કેમ બને છે તેને લઈને વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પેલા ટૂંકમાં એ જાણી લઈએ કે મે મહિનામાં વાવાઝોડા આવે છે એ નુકસાનકારક હોય છે. અરબ સાગરમાં બનતા વાવાઝોડા ગુજરાતને અસર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ આવશે. આ સમયે લગભગ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેતું હોય છે. સાથે જ મે મહિનામાં જ કેમ બને છે વાવાઝોડા? શું ગરમ વાતાવરણ વાવાઝોડાને શક્તિ આપે છે? પ્રી મોન્સૂન સાયક્લોન છે એ 15 એપ્રિલથી 15 જુલાઈ સુધી બને છે અને જે વાવાઝોડા છે એ સતત જોવા મળતા હોય છે. ત્યારે આગળ વાત કરીએ તો અમ્ફાન, તાઉતે, યાસ, નરસિક, આયાસ, ત્યારબાદ જે વાયુ વાવાઝોડું, ત્યારબાદ ઘણા બધા એવા વાવાઝોડા આપણે જોયા છે. આ વાવાઝોડાના નામ છે જે મે મહિનામાં ત્રાટક્યા હતા અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે મે મહિનામાં વાવાઝોડા આવ્યા છે, નુકસાન પણ કર્યું છે. ત્યારે એક સવાલ થાય કે શા માટે ભર ઉનાળે અને ચોમાસાની દસ્તક પહેલા એટલે કે મે મહિનામાં વાવાઝોડા બને છે? તો આજે જે આખી વાત હતી તેને વિશે વાત કરીએ તો વાવાઝોડા અને ગુજરાતનો આમ તો જૂનો નાતો છે, કારણ કે જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બને ત્યારે ગુજરાત પર તેનાની અસર જે છે તે થતી હોય છે, નુકસાનનો ખતરો રહેતો હોય છે. ત્યારે સમજીએ છીએ કે મે મહિનામાં જ કેમ વાવાઝોડું બને છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વાવાઝોડું આવતું હોય છે તો તેની પાછળનું મુખ્ય કારણ હોય છે ગરમી. અને આપણે ખબર છે કે ભારતમાં મે મહિનામાં કેવું વાતાવરણ રહેતું હોય છે. મે મહિનાનું વાતાવરણ સામાન્ય રીતે ભારતમાં જોવા જઈએ તો ગરમ રહેતું હોય છે. ગુજરાતમાં પણ આપણે સખત ગરમીનો અનુભવ કરતા હોઈએ છીએ અને આ વાતાવરણના કારણે મે મહિનો સૌથી વધારે ગરમ હોય છે. એના પછી ચોમાસું બેસવાની શરૂઆત થતી હોય છે. એટલે જ તાપમાન પણ 40 થી 45 ડિગ્રીની વચ્ચે આ સમયે રહેતું હોય છે. ભારતમાં સામાન્ય રીતે 6 ઋતુઓ હોય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ ગઈ છે અને ઘણા સમયથી મે મહિનામાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હાલ પણ કેટલીક જગ્યાએ ભારતમાં વરસાદ એટલે કે ભારે વરસાદ ભારતમાં પડી રહ્યો છે. કેટલાક સમયથી બનેલી અસામાન્ય હવામાનની ઘટનાઓ પાછળ મુખ્ય કારણોમાં આબોહવા પરિવર્તન, પશ્ચિમી વિક્ષેપની દિશામાં ફેરફાર અને દરિયામાં તાપમાનમાં વધારો સામેલ છે. છેલ્લા વર્ષોમાં સંશોધકો કરાયા છે તેમાં સામે આવ્યું છે કે સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. આ વધતું તાપમાન ચક્રવાતને શક્તિ આપે છે. દરિયાની સપાટી જેટલી ગરમ છે, ચક્રવાતની તીવ્રતા એટલી જ વધુ હશે. ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના કારણે અરબી સમુદ્રમાં ખૂબ જ ગરમ થઈ ગયો છે, જેના કારણે ત્યાં ચક્રવાતોની તીવ્રતા વધી ગઈ છે. આ ઉપરાંત કયા કયા પરિબળો જે છે તે કામ કરતા હોય છે એની વાત કરીએ તો પૃથ્વીના વાતાવરણમાં હવા હોય છે અને આપણને બધાને ખબર છે કે જેમ જમીનને પવન હોય તેમ સમુદ્ર ઉપર પણ પવન હોય છે. પવન હંમેશા ઉચ્ચ દબાણવાળા વિસ્તારોમાંથી નીચાણ દબાણવાળા વિસ્તારો તરફ વહેતો હોય છે અને તેના કારણે તે ચક્રવાતો બનતા હોય છે. તેની પાછળનું કારણ પણ આ જ માનવામાં આવતું હોય છે કે જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે હળવી બને છે અને ઉપર ચડવા લાગે છે. જો સમુદ્રમાં ગરમી વધે તો સાયક્લોન ચોક્કસ બને તેવું પણ દેખાતું હોય છે. સાથે જ વિશેષજ્ઞ પણ આ વાતને સાચી જ ઠેરવી રહ્યા છે કે સમુદ્રનું વાતાવરણ જ્યારે ગરમ હોય છે એટલે જ કે સમુદ્રમાં ગરમી વધારે હોય ત્યાર પછી ચક્રવાત એટલું જ મજબૂતાઈથી બનતું હોય છે. દરિયાનું પાણી પહેલાં તો ગરમ થાય છે અને એક એક પદ્ધતિ છે તે જે છે કે તેની ઉપર હવા જે હોય છે એટલે કે પહેલાં સમુદ્રનું જે પાણી ગરમ થાય પછી એની ઉપર જે હવા વહેતી હોય
એ હવા ગરમ થાય એટલે પાણી ગરમ થાય, તેની ઉપરની આ જે હવા વહી રહી છે તે પણ ગરમ થાય છે અને ત્યારબાદ તે ઉપર ચડવા લાગે છે. એટલે કે જ્યારે સમુદ્રમાં જે વંટોળ આવતા હોય છે, આ એની પદ્ધતિ છે કે જ્યારે તે ઉપર ચડવા લાગે છે ત્યારે વંટોળનું સ્વરૂપ લઈ લે છે. જ્યારે દરિયાનું પાણી ગરમ થાય છે ત્યારે તેની ઉપરથી પણ હવા પણ ગરમ થાય છે અને એ પણ ઉપર ચડવા લાગે છે. આ જ કારણે અહીં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાનું શરૂ થાય છે અને નજીકમાં હાજર ઠંડી હવા આ ઓછા દબાણવાળા વિસ્તારોને ભરવા તેની તરત જ જે આ આખી કહેવાય ને કે પરિભ્રમણ થતું હોય છે, હવાનું પરિભ્રમણ, કે તેની તરફ જવાનું શરૂ કરે છે એ હવા. આપણે એ પણ વાંચ્યું હશે કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. આ જ કારણોસર આ હવા સીધી આવવાને બદલે ફરવા લાગે છે અને ઓછા દબાણવાળા વિસ્તારો તરફ આગળ વધે છે અને ચક્રવાત કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો ચક્રવાતને ઝડપથી ફરતો પવન જ. જ્યારે હવા ગરમ થાય છે ને ઉપર જાય છે ત્યારે તેમાં ભેજ પણ હોય છે અને તેથી જ ચક્રવાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે ચક્રવાત આગળ વધે છે અને કિનારા પર અથડાય છે ત્યારે તે નબળું પડવાનું શરૂ કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જમીન પર હવાનું દબાણ વધારે હોય છે. પહેલા વર્ષોમાં 5 ચક્રવાતો આવતા હતા, જેથી 4 બંગાળની ખાડીમાં અને 1 અરબી સમુદ્રમાં. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લગભગ સમાન રીતે ચક્રવાત આવી રહ્યા છે. ભારત દેશની અંદર વર્ષની અંદર 2 સિઝન આવે છે. સાયક્લોસનની આવે છે, જેની અંદર પ્રી મોન્સૂન સાયક્લોસન અને પોસ્ટ મોન્સૂન જે સાયક્લોન છે એ બનતી સિઝન છે. અંદર સાયક્લોન એ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર સામાન્ય રીતે બનતા હોય છે, જેમાં ખાસ કરીને પ્રી મોન્સૂન સાયક્લોનિકની વાત કરવામાં આવતી હોય છે, જેમાં 15 એપ્રિલથી લઈ અને 15 જુલાઈ સુધીનો સમય હોય છે. તેમાંથી પ્રી મોન્સૂન સાયક્લોનિક બનતા હોય છે અને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનો છે તેમાં સાયક્લોન બનવાની શક્યતાઓ વધારે હોય છે. જેનું કારણ છે કે સામાન્ય રીતે અત્યારે નેતૃત્વનું ચોમાસું છે એ મે મહિના દરમિયાન કેરળથી ખૂબ નજીક પહોંચતું હોય છે. એટલે ચોમાસાની પહેલાં જે ભેજ ક્રિએટ થતું હોય છે એ અરબ સાગરની અંદર, જેને કારણે ત્યાં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનતા હોય છે અને વરસાદી સિસ્ટમો બનતી હોય છે. એ સમયે જે અરબ સાગરનું તાપમાન છે એ સામાન્ય રીતે 28 ડિગ્રી કરતાં ઉપર હોય છે. જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ બને ત્યારે તે સિસ્ટમને 28-29 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન મળે છે. ત્યારે એ સિસ્ટમ વધુ મજબૂત બનતી હોય છે અને પછી વેલમાર્ક લો પ્રેશર બની ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને અને પણ સતત ઊંચું તાપમાન મળે ત્યારે સાયક્લોન બનતું હોય છે. આ પ્રકારનું જે ટેમ્પરેચર છે એ દરિયાઈ ટેમ્પરેચર ઊંચું હોય છે ત્યારે વરસાદની સિસ્ટમો બનતી હોય છે. એટલે સામાન્ય રીતે અન્ય મહિનાઓ કરતાં મે મહિનાની અંદર સાયક્લોનિક બનવાની શક્યતાઓ વધારે હોય છે. કોઈ પણ વરસાદી સિસ્ટમ બને એને જેટલું ઊંચું તાપમાન મળે એટલે એ વધારે મજબૂત થતી હોય છે, કેમ કે તાપમાન છે એને એનર્જી પૂરું પાડે છે. એટલે વરસાદી સિસ્ટમ છે એ સામાન્ય રીતે મે મહિનાથી અંદર ક્રિએટ થતી હોય છે અને એમાં વધુમાં વધુ સાયક્લોન બનવાની સંભાવનાઓ હોય છે. હવામાન વિશેષજ્ઞોના મતે વર્ષમાં 3 થી 4 મહિના એવા છે જે ચક્રવાત માટે સાનુકૂળ મનાય છે, જેને મે મહિનો નવેમ્બર જે નંબર છે એ 1 પર આવે છે અને ચક્રવાત માટે દરિયાની સપાટીનું તાપમાન 27 ડિગ્રી કે તેથી વધુ હોવું જોઈએ. મે મહિનામાં દરિયો ખૂબ જ ગરમ હોય છે અને તેથી તેની સપાટીનું તાપમાન પણ ખૂબ જ વધારે હોય છે. જાન્યુઆરીમાં દરિયાની સપાટીનું તાપમાન ખૂબ જ ઓછું હોય છે, તેથી તે સમયે ચક્રવાતની શક્યતા નહિવત હોય છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દરિયાની સપાટીનું તાપમાન ઓછું છે, તેથી તે મહિનામાં ચક્રવાત આવે છે અને ક્યારેક ચક્રવાત ડિસેમ્બરમાં પણ ઉદ્ભવે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત વધુ અને વારંવાર બને છે, કારણ કે ત્યાં દરિયાએ પાણીની સપાટી ગરમ હોય છે. ત્યારે તમને સમજાયું હશે કે મે મહિનામાં કેમ વાતાવરણમાં પલટો આવે છે અને કેમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે અને કેમ વાવાઝોડા બને છે. એ આખી આ માહિતી પરથી અને ગ્રાફિક્સના માધ્યમથી તમે સમજ્યા હશે. કારણ કે મે થી લઈને જુલાઈ મહિના સુધી વરસાદી વાતાવરણ હોય છે અને આના જ કારણે ભેજવાળું વાતાવરણ અને ભારે ગરમીના કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી સાયક્લોન બનતા હોય છે. માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.